કઈ દવા લેવી, બ્રાન્ડેડ લેવી કે જીનેરિક લેવી, એના માટે સમજવું પડશે કે બંને વચ્ચેનો ફરક શું છે. બ્રાન્ડેડ મેડિસિન એટલે કે કોઈ બ્રાન્ડ છે કે જે કંપનીના મોલિક્યુલ ઉપર વર્ષો સુધી રિસર્ચ કરે છે, એનું એપ્રુવલ લે છે અને વેચે છે, અને બ્રાન્ડેડ મેડિસિન કહેવાય છે. અમુક વર્ષો પછી અમુક બીજી કંપની એ જ મોલિક્યુલને પોતાનાથી ખાલી ફેક્ટરીમાં ઉત્પાદન કરે છે અને એને જીનેરિક મેડિસિન કહેવાય છે. તો ખરેખર બંને વચ્ચેનો ફરક હોય છે. તો થિયરેટિકલી ખરેખર ફરક હોવો જ ના જોઈએ. ધારો કે 500 મિલીગ્રામ પેરાસિટામોલ કોઈ દવામાં છે, ધારો કે ડોલોમાં છે, તો એ જ વસ્તુ થિયરેટિકલી બીજી જીનેરિક મેડિકેશનમાં હોવો જોઈએ. પણ પ્રેક્ટિકલી ઘણી વખત એ પોસિબલ નથી થતું હોતું, કારણ કે કંપની કંઈ નક્કી નથી હોતી, એટલે એના લીધે કન્ટેન્ટ ઉપર નીચે થતું હોય છે. તો આવી કન્ડિશનમાં કરવું શું? ના લેવાય? ના, એવું નથી. અમુક કન્ડિશન છે, ધારો કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, એવી જે કન્ડિશન છે કે જેની અંદર તમે મેજર કરી શકો છો, મતલબ કે બ્રાન્ડેડ મેડિસિનથી તમારું કંટ્રોલમાં રહેતો હતો અને એ જ વસ્તુ ગ્રેજ્યુઅલી સ્વિચ ઓવર કરીને જો જીનેરિક મેડિસિન ઉપર સ્વિચ ઓવર કરીને તમે લઈ શકતા તો ડેફિનેટલી લઈ શકો, એમાં કશો જ વાંધો નથી. પણ અમુક વસ્તુ